વાત કરીએ દ્વારકાની તો દ્વારકામાં લગ્ન પ્રસંગમાં જે ફાયરિંગની ઘટના બની છે, જ્યાં બાકોડી ગામે લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે, ત્યારે ફાયરિંગ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે એસઓજી પોલીસે ફાયરિંગ કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે। તો અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોય છે લગ્ન પ્રસંગમાં કે જ્યાં હવામાં ફાયરિંગ કરવામાં આવતું હોય કે જાણે એવું લાગે છે કે ગુજરાતમાં કોઈને પોલીસનો કે કાયદા કાનૂનનો કોઈને ડર જ નથી। અવારનવાર છાસવારે આવી હવામાં ફાયરિંગ કરવાની ઘટના બને છે અને જેને લઈને કેટલાકના મૃત્યુ થવાના પણ કિસ્સા ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે। ત્યારે ફરી એકવાર આવી ઘટના બની છે દ્વારકામાં, જ્યાં એક લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરવાની ઘટના બની છે કે જ્યાં હવામાં ફાયરિંગ કરી અને જે પોતાનો રોપ જમાવતા હોય એવી રીતે મહાનતા અનુભવતા હોય છે, પરંતુ આ હવામાં ફાયરિંગના લીધે કોઈનો જીવ પણ જઈ શકે છે। ત્યારે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે જ્યાં હવામાં ફાયરિંગ થયું હોય અને મોત થવાના કિસ્સા પણ બન્યા છે। ત્યારે શા માટે ગુજરાત સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં નથી આવતી? શા માટે દ્વારકા પોલીસ તંત્ર દ્વારા તો હાલમાં તો આ ઘટનાને લઈને હાલમાં જે એસઓજી પોલીસે ફાયરિંગ કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે કે જ્યાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરવાની આ ઘટના બની છે। તો આવા શખ્સોને જો સજા કરવામાં આવે તો સમાજમાં દાખલા બેસે ને આવનાર કોઈ જે હવામાં ફાયરિંગ ના કરે। તો હવામાં ફાયરિંગ કરવાની ઘટના બની છે દ્વારકામાં કે જ્યાં એક લગ્ન પ્રસંગ હતો અને આ લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ થવાની આ ઘટના બની છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં બિંદાસ્તપણે હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ અંગે જો દુર્ઘટના સર્જાય તો કોઈનો જીવ પણ જઈ શકે છે। ત્યારે આખરે હવામાં ફાયરિંગ કરીને શું સાબિત કરવા માંગે છે કે હવામાં ફાયરિંગ કરવાથી શું થઈ જશે? તો આ અંગે હાલમાં તો એસઓજી પોલીસે ફાયરિંગ કરનાર જે શખ્સ છે, આ ફાયરિંગ કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે કે જ્યાં ફાયરિંગ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે, પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદ એસઓજી પોલીસ છે એને ઝડપી પાડ્યો છે। તો અવારનવાર છાસવારે આવા કિસ્સાઓ બનતા હોય છે। આખરે ક્યારે આવા હવામાં જે ફાયરિંગ કરવામાં આવે છે આવી ઘટનાઓ અટકશે કે શું કોઈની આ અંગે કોઈનું મૃત્યુ થયું હોત, દુર્ઘટના થઈ હોત તો શું થાત? તો આ અંગે હવામાં ફાયરિંગ કરવામાં ના આવે એ માટે અગાઉથી જે પોલીસ તંત્ર દ્વારા કડક નીતિ અપનાવવામાં આવે। તો હવામાં ફાયરિંગ કરવાની જે ઘટના તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં બિંદાસ્તપણે એક લગ્ન પ્રસંગમાં વ્યક્તિ હવામાં ફાયરિંગ કરી અને પોતે શું બતાવી રહ્યા છે। તો આ સાથે જ અમારી સાથે દ્વારકાથી સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે। જે જયસુખ, વાત કરવામાં આવે કે લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરવાની આ ઘટના બની છે અને આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે, એસઓજી પોલીસે શખ્સની ધરપકડ પણ કરી છે। ત્યારે શું છે સમગ્ર વિગત? જી જયસુખ। દ્વારકા જિલ્લાના એક લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે 2 માર્ચના રોજ વાડી વિસ્તારમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એસઓજી પોલીસે ફાયરિંગ કરનાર શખ્સને ગણતરીની કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો હતો। ભત્રીજાના લગ્ન વખતે શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે આ ફાયરિંગ કરતા શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી જયસુખભાઈ, માહિતી બદલ આભાર। તો દ્વારકામાં લગ્ન પ્રસંગમાં જે હવામાં ફાયરિંગ કરવાની ઘટના બની છે ત્યારે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને જ્યાં એસઓજીએ પોલીસ દ્વારા ધરપકડ તો દ્વારકામાં જે ઘટના બની છે જ્યાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે કે જ્યાં જે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આવા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે, ત્યારે આ અંગે તો એસઓજી પોલીસ દ્વારા આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે।
તો હાલમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે છે હવે ગુજરાતમાં થવાની છે, ત્યારે આ અંગે શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, ત્યારે આવો સીધા જઈએ શક્તિસિંહ ગોહિલ પાસે।